નીટની 3 મેના રોજ લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થયા બાદ આવતીકાલે દેશભરમાં નીટની રી-એક્ઝામ લેવાઈ રહી છે। ત્યારે ગુજરાતના 79,000 વિદ્યાર્થીઓ સહિત દેશભરમાં 22 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે। ત્યારે ફરીવાર પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સરકાર પહેલાં જ સતર્ક બની છે અને પરીક્ષા કેન્દ્રો આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે। અમદાવાદના 23 જેટલા સેન્ટર પર 10,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હોવાથી 6 ડીસીપી 15 પીઆઈ સહિતના સ્ટાફ ખડેપગે રહેશે તેમજ અમદાવાદના 15 પોલીસ સ્ટેશન અને 14 ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ તૈનાત રાખવામાં આવશે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબની પીસીબી સ્ક્વોડે ઘાટલોડિયા વિસ્તારમાંથી બુટલેગરોની એક મોટી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં મોંઘીદાટ અને લક્ઝુરિયસ કારોમાં પોલીસ ચેકિંગ ન થાય તેવા વહેમમાં બુટલેગરો કડીથી અમદાવાદમાં દારૂ સપ્લાય કરી રહ્યા હોવાની પાકી માહિતી પીસીબીની ટીમને મળી હતી, જેના આધારે પીસીબીના ઉચ્ચ અધિકારીઓએ ચાંદલોડિયા એએમટીએસ બસ સ્ટેન્ડ નજીક મોડી રાત્રે વોચ ગોઠવી શંકાસ્પદ ફોર્ચ્યુનર અને ક્રેટા સહિતની 3 લક્ઝુરિયસ કારને અટકાવીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 1,253 બોટલ મળી આવી હતી। ત્યારે પોલીસે 4 બુટલેગરોને ઝડપી લઈ તમામ મુદ્દામાલ કબજે કર્યો છે। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ચાઇનીઝ ગેંગ સાથે મળીને રોકાણના નામે 31 લાખની છેતરપિંડી કરનાર 2 સાયબર ઠગોને સુરતથી ઝડપી પાડ્યા છે। પકડાયેલ આરોપીઓએ ટેલિગ્રામ આઈડી મારફતે ચાઇનીઝ ગેંગ સાથે સંપર્ક સાધીને છેતરપિંડીનું આખું નેટવર્ક ઊભું કર્યું હતું, જેમાં તેઓએ ફેક વોટ્સએપ એકાઉન્ટ અને નકલી વેબસાઇટનો ઉપયોગ કરીને એક ફરિયાદીને $ની ખરીદી પર 10% આકર્ષક પ્રોફિટ આપવાની લાલચ આપીને 31 લાખની ઠગાઈ આચરી હતી। ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમે સુરતથી આશિષ મુલાણી અને જેનિલ તેજાણીને દબોચી લઈ આગળની તપાસ શરૂ કરી છે।